કેમ છો વિદ્યાર્થી મિત્રો? નીટની એક્ઝામ નજીક આવી રહી છે અને ઘણાને આ એક પ્રશ્ન હજી સતાવે છે કે ભાઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને 0 થી સ્ટાર્ટ કરીએ તો શું હું ઓર્ગેનિક કેમિસ્ટ્રીને મસ્ત રીતે સંપૂર્ણ રીતે શીખી શકું? કારણ કે નેવર સ્કીપ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જો બેટા તે નીટની એક્ઝામમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્વેશ્ચનને કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કોઈ પણ બાબતને સ્કીપ કર્યું તો તું સિલેક્શનથી એટલો જ દૂર થતો જઈશ. કારણ કે કેમિસ્ટ્રીની અંદર 16, 17, 18 જેવા ક્વેશ્ચનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 15, 16 તો આવવાના જ છે. એ તારા આમાંથી આવવાના જ છે. તો તારે આની તો જરૂર પડશે ને પડશે. આને તું સ્કીપ નહીં કરી શકે. એટલે આને સમજવું પડશે કે કેવી રીતના આની માસ્ટર સ્ટ્રેટેજી યુઝ કરીએ કે જેથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણને જે પણ ક્વેશ્ચન આવે એમાં ક્યાંય પ્રોબ્લેમ ના આવે. બેટા આજે હું તારી માટે એટલા માટે જ આવ્યો છું કે હું તને આજે ડિટેલમાં સમજાવીશ કે ભાઈ તું બેઝિક થી સ્ટાર્ટ કરે છો, 0 થી એકદમ 0 થી સ્ટાર્ટ કરે છો અને તારે ટોપ સુધી પહોંચવું છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો કોઈ પણ ક્વેશ્ચન તારી સમક્ષ આવે તો એ તને આવડે જ. ક્યારે એવું ના બને કે તને ન આવડે. અહીંયા સુધી તારે પહોંચવું હોય તો કઈ કઈ બાબતો તારે ધ્યાન રાખવી પડશે. અહીંયા કોઈ ઉપરછલ્લી વાત નથી. તું વાંચી લે, લખી લે, આ કનેક્ટ. હું એક એક ચેપ્ટરમાંથી તને એના પેરામીટર કહેતો જઈશ, બાબતો કહેતો જઈશ અને એ તારે ખાસ ધ્યાન રાખતું જવાનું છે. કેમ આવું કહું છું? કારણ કે તું હજીથી 0 અત્યારે પણ હજી 0 થી સ્ટાર્ટ કરી શક. હા, કારણ કે પેરેલલ આ જ ચેનલ ઉપર ઘણી બધી સિરીઝ ચાલે છે કે જેમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના સેશનો હવે લાગવાના છે. તું એને ફોલો કરી શકે છો, હે ને? એટલે કોઈ એવો પ્રોબ્લેમ નથી. અત્યાર સુધી જે કર્યું હોય છોડી દે. હવે શું કરી શકાય? હા, કરી શકાય. પણ તને હું જે કહું છું એના ઉપર ખાસ ફોકસ તારે કરવું પડશે. તો બેટા 0 થી ઓર્ગેનિક કેમિસ્ટ્રીને કેવી રીતના શરૂ કરશો એનો ફૂલ રોડ મેપ તને આપું છું. પહેલા તો સમજી લઈએ કે બાબત છે શું ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કેટલા ક્વેશ્ચન આવી શકે? બેટા મેં તને પહેલા જ વાત કરી દીધી કે 15, 16, 17 સુધી 18 સુધી ક્વેશ્ચનો જતા હોય છે. હવે આ જે છે ને બેટા, આ જે આખું પેરામીટર છે એ કેવી રીતે ઊભું થશે? તારે પહેલા એક સ્ટેપ પૂરો કરવો પડશે. સાંભળી લેજે આખી વાત. પછી તું બીજા સ્ટેપમાં જઈશ. બરાબર, પછી તું બેટા બીજા સ્ટેપમાં જઈશ. બીજા સ્ટેપથી તું બેટા ત્રીજા સ્ટેપમાં જઈશ. ત્રીજા સ્ટેપથી તું ચોથા સ્ટેપમાં જઈશ. આ સ્ટેપ એટલે ચેપ્ટરના નામ જ છે, કોઈ ઇશ્યુ નથી. હું તને બધી બાબતો સમજાવતો જઈશ. અહીં સુધી તારે પહોંચવાનું છે. એટલે તારે અહીં સુધી પહોંચવાનું છે. તો પહેલા પ્રથમ તો તારે શું કરવાનું છે એ ખાસ સાંભળી લે. પહેલા તો એ સમજી લે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના તમામ ચેપ્ટર્સને લાઈન ટુ લાઈન, કારણ કે આ લિંક છે. એક ચેપ્ટર બીજા ચેપ્ટર સાથે ટોટલી રીતે લિંક છે. બરાબર, મોર પ્રેક્ટિસ ની જરૂર પડશે અને પડશે. અમુક વખત તારે શોર્ટ નોટ બનાવવી જ પડશે, તો જ તું એને રિકોલ કરી શકીશ, એને યાદ કરી શકીશ. અને બને એટલું પ્રેક્ટિસ કરવાનું છે. એમાં આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું જે હું પેરામીટર આપી રહ્યો છું, ધ્યાન આપજે. પહેલું જે પેરામીટર છે એમાં છે IUPAC, બરાબર, પ્લસ આઇસોમેરિઝમ, બરાબર, પ્લસ GOC. આના વિના તું આગળ વધી જ નહીં શક. યાદ રાખજે, આ તો જોશે જ. આ તો જોશે જ બેટા કે તને, કારણ કે અહીંયા રિએક્શન ઇન્ટરમીડિયેટ, બરાબર, પછી સાથે સાથે સ્ટેબિલિટી, આઇસોમેરિક પ્રોડક્ટ, તો એની બધી વાતચીત અહીંયા થશે. અને ખુદ મહત્વની વાત છે નેમ, કે જેની વાત અહીંયા થવાની છે. બીજી વાત કરી લઈએ હાઇડ્રોકાર્બન. આ તને શું શીખવાડશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધી રિએક્શન અહીંયા આવવાની સ્ટાર્ટ થઈ જશે.
એ પછી ઇલેક્ટ્રોફાઇલ વાળી હોય, ન્યુક્લિયોફાઇલ વાળી હોય, કોઈ પણ હોય, એ બધું જ અહીંયા આવી જશે. બેન્ઝીનની રિએક્શન હોય, એરોમેટિક રિએક્શન હોય, બધી જ અહીંયા આવી જશે. પ્લસ અહીંયા હેલાઇડ, તો આમાં પણ બધી રિએક્શન છે. બરાબર, હવે સાંભળજે. આ રિએક્શનની જ્યારે તું વાત કરીશ ત્યારે રિએક્શન દરમિયાન કોઈ વચ્ચે મધ્યવર્તી બનતું હશે, એ તને ક્યાં સમજાવશે? એ જીઓસી માં સમજાવશે ભાઈ સ્ટેબલ છે કે નહીં, એની સ્ટેબિલિટી કઈ રીતે વધારી શકાય. તો એ બધી બાબતો બેટા તને અહીંથી સમજમાં આવશે, હે ને. આઇસોમેરિઝમ, આઈયુપીએસસી, તો આ બધી વસ્તુ જરૂરી છે. પછી જેવો તું હાઇડ્રોકાર્બનના ચેપ્ટરમાં જઈશ તો હવે આના યુજીસ અથવા રિએક્શનો સ્ટાર્ટ થઈ જશે. આ બે એવા ચેપ્ટર છે, હાઇડ્રોકાર્બન અને હેલાઇડ, કે જેમાં સૌથી વધારે રિએક્શનોના મોસ્ટ ઓફ પ્રકાર અહીંયા આવી જાય છે. હવે અહીંયા તું જોવા જઈશ તો આલ્કોહોલ થઈ ગયું, બરાબર, આલ્કોહોલ્સ, ફિનોલ્સ, બરાબર, ઇથર વાળું ચેપ્ટર, આલ્ડિહાઇડ કીટોન, કાર્બોક્સિલિક એસિડ. આમાં બેટા બીજું કશું જ નથી, નેમિંગ રિએક્શન છે. અને નેમિંગ રિએક્શનની અંદર તારે ખાસ યાદ કરી દઉં કે તારે શોર્ટ નોટની જરૂર પડશે અને પડશે. બીજું કોઈ નવી રિએક્શન નહીં આવે, હે ને. નવી રિએક્શન ભાઈ નામ નવા આવશે, પણ એની પેટર્ન અહીંયા ક્યાંક આવી ગયેલી હશે. કોઈ નામ નવા નહીં આવે, સોરી, નામ નવા આવશે પણ પેટર્ન તો એની જ રહેશે જે તે અહીંયા શીખી છે. અને પછી છેલ્લે જઈને આવે છે એમાઇન્સ. બેટા કોઈ વસ્તુ નવી નથી, રિપીટ થાય છે. આગળનું બધું શું થાય છે બેટા? રિપીટ જ થશે. કયું? આગળ જે છે નામ થોડા ઘણા જુદા હોઈ શકે, પણ ઉદાહરણ તરીકે ચલ ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ, SN2 રિએક્શન છે, બરોબર છે, સાથે સાથે હોફમેન બ્રોમેમાઇડ વિઘટન, પછી રિડક્શન આવે છે, ઓક્સિડેશન આવે છે. તો બધી રિએક્શનો કંઈક ને કંઈક આગળ આવી ગઈ છે કે જેને તે ડિટેલમાં સમજી લીધી છે. હવે એના નામ અલગ અલગ આવે છે, એના ઉપયોગ અલગ અલગ આવે છે. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પહેલા પ્રથમ તો આ જ સ્ટેપ છે, તારે આને ફોલો કરવા પડશે, કારણ કે હું તને 0 થી શીખવાડી રહ્યો છું. તું ક્યારે વચ્ચેનું ચેપ્ટર લઈને આખું ભણી ના શીખ. તને એક વખત આવડી ગયું, તારે રિવિઝન કરવું છે, તારે ખાલી પ્રેક્ટિસ કરવી છે, તારા બધા કન્સેપ્ટ ક્લિયર છે, તો ડેફિનેટલી તું વચ્ચેથી ઉપાડ અને તું કરી શકે છો. પણ જો તારે પહેલેથી શીખવાનું બાકી છે, તને હજી પ્રોપર નથી સમજાણું, તો તારે આ જ સ્ટેપને ફોલો કરવા પડશે. શું છે ભાઈ? અહીંથી ઉપાડ્યું, પછી હાઇડ્રોકાર્બનમાં જવું પડશે, ત્યાં અમુક રિએક્શનોને સમજવી પડશે, પછી હેલાઇડ, એમાં પણ ઘણી રિએક્શન આવે છે, અને પછી બધી નેમિંગ રિએક્શન આવતી જાય છે, અને એની તારે ખાસ શોર્ટ નોટ બનાવવાની છે. દરેકની અંદર યાદ કરવા માટે શોર્ટ નોટની ખૂબ જ કિંમત છે, કે જેને તું યાદ કર અને બનાવ, ખુદ બનાવ, હે ને. જો તું આવી રીતે ચાલીસ તો થશે. બીજી વસ્તુ કે જ્યારે તું આ બધા ચેપ્ટરો જોવે છો ને, તો તું અહીંયા વિચારીશ કે માઇનસ આઈ આવે છે, પ્લસ આઈ આવે છે, પ્લસ એમ આવે છે, માઇનસ એમ આવે છે. તો આને સમજવા માટે તું વર્કશીટનો ઉપયોગ કરી શકે. તું કહેશ કે સર વર્કશીટ શું છે? કોઈ વાંધો નહીં, તને ન ખ્યાલ હોય તો મારા કોઈ પણ સેશન જોઈશ, કોઈ પેડ બેચના કે પછી ફ્રી બેચના યુટ્યુબ ઉપર, તો ત્યાં હું જે તે ટોપિકને અનુરૂપ વર્કશીટ આપતો હોઉં છું, હે ને. ક્લાસમાં વર્કશીટ ડિસ્કસ કરતા હોઉં છું, તો એને ફોલો કરીશ ને તો યાદ રહી જશે. મને હજી સુધી યાદ છે કે લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર અત્યાર સુધી મને યાદ નહોતું, હવે વર્કશીટથી યાદ રહી ગયું. તો તારે અહીંયા વર્કશીટ બનાવવાની છે, તો ખાસ એડ ઓન કરી દે કે અહીંયા તારે વર્કશીટની જરૂર પડશે અને પડશે, બરાબર. અહીંયા તારે મલ્ટિપલ ક્વેશ્ચનની જરૂર પડશે, એટલે કે MCQની જરૂર પડશે. આ પણ છે બેટા MCQ, જેટલા જુદા MCQ કરીશ એને તને ખબર પડશે, અને બધામાં MCQની જરૂર પડે જ, પરંતુ આમાં ખાસ કે રિએક્શનોના જેટલા MCQ તું કરીશ એટલું તને ક્લિયર થશે. હા, આ રિએક્શન અલગ છે, આ રિએક્શન અલગ છે. તો પહેલા પ્રથમ તો હવે હું તને ખાલી સમરાઇઝ કરાવી દઉં કે મેં તને કઈ બાબતની વાત કરી, કે આપણે 0 થી ઉઠાવવું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીને, અને બધા ક્વેશ્ચન સુધી લઈ જવું છે. આપણો રવૈયો બહુ ફિક્સ હશે, સિમ્પલ હશે, કે ભાઈ હું બધા કન્સેપ્ટને મસ્ત રીતે સમજીશ, લિંક ટુ લિંક ચાલીશ, હે ને. ટોટલી લિંક છે, તો ફર્સ્ટ થી લાસ્ટ સુધી જે લિંક છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની, એ લઈને હું ચાલીશ, એ જ રીતે ચાલીશ. અને કેમાં કઈ વસ્તુ છે ને ક્યાં મારે વધારે ભાર દેવાનો છે એને હું સમજતો જઈશ, વધારે ને વધારે પ્રેક્ટિસ કરીશ, અને શોર્ટ નોટ પણ હું સાથે સાથે બનાવતો જઈશ. તમે કહેશો સર શોર્ટ નોટ અમારે બનાવવાની? હા ભાઈ, ડેફિનેટલી બનાવવાની. હવે જો મને અહીંથી આપી દો શોર્ટ નોટ, સર તમે આપી દો, એમ બેટા હું જો આપીશ ને તો હું મારી રીતની બનાવીશ. તને જે જરૂર પડે છે એ તું એડ ઓન કર, તને જે યાદ નથી રહેતો એ એડ ઓન કર. કોઈ ક્વેશ્ચન તે નવો જોયો કે જેમાં તને એમ લાગ્યું કે હા ભાઈ આ તો મને યાદ ન આવ્યું, તો એને એડ કરી દે. શોર્ટ નોટ હંમેશા ટૂંકી જ હોવી જોઈએ એવી જરૂરી નથી. શોર્ટ નોટ તારા અનુકૂળ હોવી જોઈએ. કોઈ ચેપ્ટરની મોટી બનશે તો કોઈ ચેપ્ટરની નાની પણ બનશે, જેથી તારું ચેપ્ટર સ્ટ્રોંગ થઈ જાય, હે ને. તો આ સ્ટેપને તારે કમ્પલસરી ફોલો કરવાના છે, અને આમાં આ બધી બાબતો આવશે જેને તારે અનુસરવાની છે. જો તું આવું કરતો રહીશ તો ધીરે ધીરે, એકદમ નહીં થાય,
તને એમ થશે કે ભાઈ હાલો સર હું તો ફોલો કરી લઉં, ચલો મને ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડી જવું જોઈએ, એમ નહીં આવડે. ધીરે ધીરે પ્રેક્ટિસ કરીશ, સેશનોના MCQ કરીશ, DPPના ક્વેશ્ચન કરીશ, તું ટેસ્ટ આપીશ, પછી પાછું તું જોઈશ કે અરે રે આ તો મને ન આવડ્યું, GOCનો ક્વેશ્ચનમાં કેમ ભૂલ પડી, તો પાછું તું કંઈક જોઈશ કે ભાઈ મેં શું ન લગાવ્યું, કઈ વસ્તુ ન એપ્લાય કરી, હે ને. તો આવું ધીમે ધીમે કરતાં કરતાં તને ખ્યાલ આવતો જશે અને તારી ભૂલ ઘટતી જશે અને તારા માર્ક વધતા જશે. આઈ હોપ કે તું આ વાતને સમજી ગયો હશું અને આને ફોલો કરજે. હવે કોઈ બીજી સ્ટ્રેટેજીની જરૂર નથી, લિંક ટુ લિંક ચાલવાનું છે અને જે કહેવામાં બી કરવાનું છે. દરેક ચેપ્ટરની પોતપોતાની એક સ્ટ્રેટેજી છે એને ફોલો કરવાની છે. ડન. તો બેટા બસ મળીએ હવે. તારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો ધાકડ બનાવીને જ હું રહીશ, હે ને. તો ઘણા બધા સેશનો આવશે, એની માટે ખાસ તૈયાર રહેજે અને કોમેન્ટમાં લખી દે કે સર હું રેડી છું. FOC લખી દે ખાસ કોમેન્ટમાં. FOC શું છે ભાઈ? ફાયર ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, હે ને. તો FOC લખી નાખજે. હું જોઈશ દરેકની કોમેન્ટ અને તૈયાર થઈ જા આવા ઘણા બધા સેશનો માટે. ગુડ લક.